સુરત શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ સતત ચાલુ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. સુરતમાં લિંબાયત, મીઠી ખાડી વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. પાણી ભરાતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કમરૂનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા. ગુઠણ સુધી પાણી ભરાયા. લોકોના ઘરમાં પાણી ભરાયા. ખાડીઓ ઉભરાવા લાગી. ડ્રેનેજ લાઈનો ભરાઈ ગઈ છે. પાણી ભરાતા સ્થાનિકોએ મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. સતત પાણી ભરાતા હવે લોકોમાં ભય પણ છવાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જી આપનું નામ, કયા વિસ્તાર છે, કેટલું પાણી ભરાયું છે, કેવી પરિસ્થિતિ છે હાલ? મારું નામ નાસિર ખાન સિમેન્ટવાલા છે, સામાજિક અગ્રણી. હાલ આપણે મીઠી ખાડીની બાજુમાં પૂર્વ નેતા સબીર માસ્ટર એમના ઘરની સામે ઉભેલા છીએ અને આખો એમનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને જે જગ્યા આપણે ઊભા છે એની બરાબર બાજુમાં સુરત મહાનગરપાલિકાએ પાણી ખેંચવાનું મશીન લાવીને 4 દિવસ અગાઉ મૂક્યું છે. અને એ મશીન જ્યારે પાણીનો ભરાવો થયો 9.5 મીટરની સપાટીએ, ત્યારે એક પાનાની એમને અછત પડી છે. 19-20 નંબરનું પાનું નથી મળતું, જેના કારણે મશીન હાલ બંધ પડ્યું છે. જો આ મશીન ચાલુ થયો હોત તો 3 થી 4 ફૂટ પાણી લોકોના ઘરમાં ઓછું છે. જે પ્લાનિંગ માટે એન્જિનિયરોએ ડિઝાઇન બનાવી લાખો રૂપિયા ખર્ચીને આ મશીન અહીંયા મૂક્યું, એ મશીન સમયસર ચાલુ ન થાય તો સુરત મહાનગરપાલિકા નંબર 1 જે કહેવામાં આવે છે એની એન્જિનિયરિંગની કેટલી મેન્ટાલિટી છે એ આજે આપણી સમક્ષ જોવાઈ રહ્યું છે. કેટલા કલાકોથી આ મહેનત કરી રહ્યા છે નટ બોલ્ટના પાના માટે? સવારથી એ લોકો આવીને 6 વાગ્યાથી લઈને હમણાં તકરીબન 12:30 વાગવા આવ્યા છે. હજુ સુધી એમને 19-20 નંબરનું પાનું નથી મળતું, જેના કારણે આ મશીન ચાલુ થઈ શકે. હાલ કેટલા પાણી અહીંયા કયા વિસ્તારમાં કેટલા ફૂટ પાણી ભરાયેલું છે? હાલ આ મીઠી ખાડી વિસ્તાર, ગુજરાત સ્લમ બોર્ડ, બેઠી કોલોની, કદીરી રોડ, ફૂલવાડી, રમાબાઈ ચોક, જે આખો કાંઠા વિસ્તારની બાજુમાં વસાહત છે, ત્યાં 5-5 ફૂટ પાણીનો ભરાવો થયો છે. અહીંયા એસએમસી કોર્પોરેશન દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકા વરસાદની ઋતુ પહેલા ફક્ત ને ફક્ત કાગળ ઉપર ડિઝાઇન બનાવે છે, એનો અમલ થતો નથી. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ જે શાસનમાં બેઠા છે એ લોકો આવીને ફક્ત વાતો કરે છે, ફક્ત મીડિયાની સમક્ષ પોતાનો ઇન્ટરવ્યૂ આપે છે, પણ રિઝલ્ટ કંઈ હોતું નથી. અને ગરીબ લોકો પાણીમાંથી ઘર છોડીને બીજી જગ્યા સહારો લેવા માટે મજબૂર બની જાય છે. કે દયાજનક સ્થિતિના જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકાના કમિશનર અને શાસન પક્ષના તમામ अधिकारियों. जी, आपका नाम, कहाँ रहने का, क्या कितना पानी भरा है? मेरा नाम जरीना बानो है. कहाँ मैं रहने? मीठी खाड़ी में रहती हूँ, इस्लामी चौक के तरफ. पूरा घर में पानी भरा गया है, सब लोग के घर में पानी भरा. मेरे घर में तो टेगुना के ऊपर भरा है. हाँ, क्या करे, पानी निकल नहीं रहा है, मशीन बंद पड़ा है. बोलो हम लोग क्या करेंगे, क्या खाएंगे, क्या पिएंगे, कैसे रहेंगे? बच्चे छोटे छोटे हैं, वो क्या करेंगे? अधिकारी लोग आए जब ना निकले. हर साल का तो वही बात है. कितने लोग का घर पानी में डूबा हुआ और कितने लोग कम से फंसे? कम 150-200 आदमी का डूबा है. लोग भाग रहे हैं, इधर उधर जा रहे हैं, कहाँ जाए? कितना खाड़ी में अभी पानी कितना लेवल है? पूरा एकदम पुल के ऊपर से पानी जा रहा है. क्या यहाँ मशीन अभी आई हुई है, क्या लग रहा है मशीन चालू है अभी क्या? मशीन आई हुई है लेकिन चालू नहीं है, बंद पड़ा. कोई अधिकारी आपको कोई बोलने मिलने कोई आए? नहीं, कोई नहीं आया. मैं तो एक जन से बोली तो बोल रहे हैं बारिश से क्या करें हम. ऐसा बोले, ऐसा चलता है क्या? अरे मेरा नाम नवाज शेख है. ये मीठी खाड़ी इस्लामी चौक का विस्तार है. यहाँ पर सुबह 6 बजे से पानी भरा हुआ है. यहाँ पे लगभग 2000 से ज़्यादा लोगों के घरों में पानी भर चुका है. यहाँ पर कुछ अधिकारी यहाँ पर आए, यहाँ पर मशीन भी लगा हुआ है, लेकिन ये कुछ व्यवस्था नहीं हो पा रही है यहाँ पर.
यहाँ मशीन लाए हुए किस तरह की परिस्थिति है अभी मशीन की? मशीन किस तरह की परिस्थिति है कि यहाँ के कुछ अधिकारी लोग यहाँ पर खड़े हुए हैं और वो लोग बता रहे हैं कि कुछ नट वगैरह का कुछ काम चल रहा है, तो सुबह 6 बजे से ये लोग उस प्रोसीजर में लगे हुए हैं, लेकिन ये कुछ इसका कुछ निकाल नहीं निकल पा रहा है और पानी बढ़ता चला जा रहा है मिट्टी गाड़ी के अंदर। कौन से विस्तार में पानी कितना भरा हुआ है? अगर ऐसा देखा जाए तो कमरू नगर के अंदर भी बहुत पानी भरा, कंबर तक पानी आ चुका है, मिट्टी गाड़ी के अंदर भी बहुत पानी भर चुका है। कोई फायर की टीम, कोई बोट वोट की कोई व्यवस्था करी है यहाँ? फायर की टीम आ चुकी है, लेकिन वो उनको अभी अथॉरिटी नहीं है कि वो अंदर जाए ऐसा, यानी फायर की टीम भी खड़ी हुई है इधर आकर। कॉरपोरेशन के द्वारा कुछ राहत की कामगिरी शुरू है यहाँ? कोई कामगिरी नहीं है, सब कुछ अधिकारी ऊपर आए हैं लेकिन वो कुछ जवाब नहीं दे रहे, ऊपर से कुछ ऑर्डर आने बाकी, सब साहेब लोग अधिकारी लोग आकर खड़े हुए, लेकिन कॉरपोरेशन की कोई व्यवस्था नहीं है यहाँ पर।